આજે અમે બનાવી રહ્યા છીએ રીંગણના રવૈયા. દાણા છે, કાચા શેકીને નાખેલા છે, તલ છે, લીંબુ છે, ખાંડ છે, હળદર છે, આદુ મરચાં લસણની પેસ્ટ છે, મીઠું છે, લીંબુ નાખ્યું છે. હવે ઉપરથી ધાણા ભભરાવીશું. પછી બેઠો જ મસાલો આપણે રવૈયામાં ભરી લઈશું અને કુકરમાં જ સીટી વગાડીને બનાવી લઈશું. હેલ્ધી હેલ્ધી ખાઓ, હેલ્ધી રહો, તમે પણ ખાઓ અને ફેમિલીને પણ ખવડાવો. ધાણા કાપીને નાખી રહ્યા છે, તાજા તાજા છે, આજે લાવ્યા છે. રવૈયામાં તમે મોટાભાગે તાજું શાકભાજીનો ઉપયોગ કરો તો વધારે ઉભરીને ટેસ્ટ આવતો હોય છે. આ રીતે આપણે જે મસાલો બનાવ્યો છે રવૈયાનો તે ભરી લઈશું કુકરમાં. આવી રીતે બધા જ રીંગણમાં આપણે અંદર સુધી જાય તે મુજબ મસાલો ભરી લઈશું. રવૈયામાં થોડું વધારે તેલ યુઝ થતું હોય છે. આપણા રવૈયા ભરાઈને રેડી છે. આટલો મસાલો વધ્યો છે તે આપણે ગ્રેવીમાં યુઝ કરશું. હવે એક એક કરી આપણે રવૈયા કુકરમાં મૂકી દઈએ. આપણે આ રીતે ઉપર ફેલાઈ દેવાનું છે. બધી બાજુ ફેરવીએ એટલે આ રીતે મૂકી દેવાના છે આપણે. આમાં પાણી થોડું એડ કરીને મસાલાવાળી ડીશમાં પાણી એડ કરશું આપણે. થોડી ગ્રેવી રસો રહે. ગ્રેવી અને રસા માટે થોડું પાણી એડ કરશું આપણે. ઇટ્સ રેડી. તમે પણ હેલ્ધી ખાઓ, ફેમિલીને પણ ખવડાવો. ખીચડી, કઢી, રવૈયા અને જુવારના રોટલા અને મરચાંનો સંભારો ખાઈશું આજે. થેન્ક યુ.